ધારીના પ્રેમપરા ખાતે વાટલિયા પ્રજાપતિ સમાજ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવેલું હતું। ધારીના પ્રેમપરા ખાતે આવેલ રોજી આઈના મંદિરે સમસ્ત વાટલિયા પ્રજાપતિ સમાજ દ્વારા વિદ્યાર્થી સત્કાર સમારંભનું આયોજન કરવામાં આવ્યું। આયોજનમાં સુરત, ભાવનગર, અમરેલી અને જૂનાગઢમાં વસતા તમામ વાટલિયા પ્રજાપતિ સમાજના પ્રમુખો અને ઉપપ્રમુખો સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહેલા હતા। ત્યારે ધારી ખાતે વસતા વાટલિયા પ્રજાપતિ સમાજના લોકો પણ ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા। પ્રજાપતિ સમાજના જે વિદ્યાર્થીઓ 1, 2 કે 3 નંબરે પાસ થયેલા હોય તેમને ઇનામો આપી નવાજવામાં આવેલા હતા। તમામ કાર્યક્રમનું સંચાલન સરસિયા હાઈસ્કૂલના પ્રિન્સિપાલ મયુરભાઈ દવે દ્વારા કરવામાં આવ્યું। આ કાર્યક્રમને ખૂબ જ સફળતાપૂર્વક પાર પાડવામાં આવેલો હતો। રોજ ધારી પ્રેમપરા ખાતે સમસ્ત વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિ મંડળ ટ્રસ્ટનો 8મો વિદ્યાર્થી કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને સફળતાપૂર્વક પૂર્ણ થયો। કેટલા જણા હાજર રહ્યા હતા? એમાં મોટી સંખ્યામાં સભાસદો હાજર હતા અને વિદ્યાર્થીઓ 78 હતા અને દીકરીઓ હતી 39। એને સંપૂર્ણ રીતે કીટ આપીને ઇનામનું વિતરણ કરીને સંપૂર્ણ રીતે કીટ આપી અને કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ભોજનનો પણ વ્યવસ્થા રાખવામાં આવી। કાર્યક્રમ પૂર્ણ થતા ભોજનની વ્યવસ્થા આપનું નામ? રસિક પરસોત્તમભાઈ ધંધુકિયા। મને નવી કમિટીના પ્રમુખ સ્થાન આપેલું છે। શ્રી સમસ્ત વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિ મંડળ ટ્રસ્ટના ઉપપ્રમુખ હું મહેન્દ્રભાઈ બાલુભાઈ ગોંડલિયા। અમારે શ્રી સમસ્ત વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિ મંડળ ટ્રસ્ટનો 8મો વિદ્યાર્થી સન્માન સમારોહ આજે થઈ રહ્યો છે। તેમાં 78 કીટો વિદ્યાર્થીને અર્પણ કરી અને શૈક્ષણિક કીટો આપીને અમે અર્પણ કરેલી છે।